જ્યાં સુધી સમય છે, જ્યાં સુધી આ મનુષ્ય દેહમાં શક્તિ છે, જ્યાં સુધી મૃત્યુ આવ્યું નથી, ત્યાં સુધી જો કોઈ સાધક આ અજર અમર અવિનાશી એવા આત્મતત્વને જાણી લે છે, એવા પરમ તત્વને જાણી લે છે, તો તે સાધક જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. અને જો કોઈ મનુષ્ય મૃત્યુ આવ્યા પહેલા આ આત્મતત્વને જાણી લેતો નથી, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી લેતો નથી, તો તેના પાપ કર્મ અને પુણ્ય કર્મ પ્રમાણે આગળ તેને ઉચ્ચ કક્ષામાં તો જન્મ મળવાની શક્યતા નથી, નિમ્ન કક્ષામાં તેને જન્મ મળે છે. અને જો વધારે પાપ કર્મો હોય તો એથી પણ નીચી અતિ નિમ્ન કક્ષામાં આ જીવ જન્મ મળે છે અને તેના કર્મો ભોગવે છે. માટે જો ઉચ્ચ ગતિએ પ્રયાણ કરવું હોય તો નિયમિત બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિયમિત ભજનમાં બેસો, સ્મરણમાં બેસો, પોતાના સ્વરૂપ તરફ વળો, તો જ તમે આ માર્ગે ઉચ્ચ કક્ષાએ પ્રયાણ કરી શકશો.